રામ રામ જય માતાજી બધાને અને વાગ્યા સાંજના 6:45 વાગી જાય અત્યારે દેશ મોબાઈલમાં અત્યારે કીધું વ્લોગની શરૂઆત કરી વ્લોગની નહીં જે નો વરે એટલે વ્લોગ થઈ જાય ભેવું દોઈ નાખી છે અને નેણ પણ લઈ લેજો ખવડાવી દીધી ઓલી ખાઈ છે અને થોડીક પડી લીલી અત્યારે નાખી આખો દી હૂકી નાખી અત્યારે લીલી નાખી હતી અને અહીંયા એક વસ્તુ છે તમને બતાવું રામ રામ જય માતાજી શું હે જયંતજી ક્યાં દેખાડ તો ખરી દેખાડ તો પણ નજીક તો જા પડખે જ જા ક્યાં લાવ્યો મોહન રામ રામ જય માતાજી રામ રામ ને જય માતાજી બધાને ક્યાં છે લાવ્યો જય માતાજી આમ રખડતો તો ખાડ ખાતો તો સુરત કાસબો સુરત કેલા સુરત દોરેલા હોય કા આમ કરતા મોટું બતાવે ના મત બતાતો હેઠે કરો હેઠે મોટું ન બતાવ તમે મોટું નહીં દેખાડે આમ આપણા આંખો મીચ્યા છે ને કોઈ સેટો બોલશે મેલે ને તો તો હાલે એ આખો નીકળી જાય પપ્પા પાણા જેવો પપ્પા આંખો નીકળી જાય તો જા મંડે નો નીકળે કેટલો દરે આખો નો નીકળે આખો ને ખાલી મોટું જ બાર કાઢ કાટે આંખો નીકળે પગ દેખાય ને મોટું દેખાય ખબર નાના વાળી આવડી કાજલ ફોટો કેવડું કાઢે કાસન નું મોટું જબરું હોય કાસ ઉપાડ તો લે લે પાગે એ રેવા દે બીક લાગે એ નો આવે બોલ કાકો ખાલી કોઈતરાક મેલતો મેલતો ભાગી મેલતો પકડી લે આઈ ઘરમાં એ હું કેટલો હું ભાવ છે આ તો ભાઈ કેમ ગયો તો થઈને કે હાલ તો જો આનો નાનકો પાય આવ્યો તો હમણાં એનો વિડીયો મેં ઉતાર્યો હે એ તમને હમણાં બતાવો એ વિડીયો બરાબર હે ભાઈ ક્યાં ઘરે વહી ગયો આયા દીસી હે. દાદીન કરે હે કોઈતરા ને એમ શું લાયો એને શું કહેવાય એ પગમાં મુકાય કોઈતરા ને એમ કે આ શું હાવ ઓલી કાસબો કે કાસબો કાસ કાસબો પા જબલું થમું કર અમે શાય નતા આયા અમે હંધી આયા તા કે તમે શા નતા ખેતર ક્યાં લાયા તમે એમ એ રીમ ન પૂછ શું કરે જવું પકડ તો પકડ જવા દે લે રેવા દે તારા કાસબો લઈ જાઓ છોકરાને કાચબો પકડવા દે બાર હોય ને તો મારા એને બતાવો બાકી છોકરા ભાગીર બાજ હા મોહન તો ભાગીર બાજ તો બસ લે બસ દેર પોજાય બાજા ભલે બાજે બોલો કોઈતરું આવ્યું જો હું કે મોટું કે એક બાજુ છે ને કે એને એમ કે આ શું છે આવું તેણે હું કે ભાગી હમ તેણે હું કે ભાગી જા હમ સાંગુ મંગુ હા કઈક ખાય જો શું ખાસ બતા ખરી પણ એ લીંબુ ખાસ ગોરમાની ફરાર કરે ખુદી ફરાર કરી કરો ફરાર કરે હવે જો આઈન બાદ મૂકી દીધો ને તે હવે હાલે હે જો જાય બોલી નહીં ને એટલે હાલો જાય રવે ખડમાં મૂકી દીધો એટલે કરી જઈશ ક્યાંક બોલી એટલે લેઠો ગઈ જાય પાછો જો આઈ છે વયો જાય છે આમ જો પાછો હાલવા માંડ્યો આયો છે કાચબો એલા કોણ આવ્યું આ ઓલો સકલાન ભાઈ
પકારો આવે ને ભાઈ જગલાન તો આ ગયો પહેલી વાર હજી થોડુંક તેલ નાખ ને કે આપણે ઉનેડા પડશે કેટલાય જા આયા ફેરા વેડિયામાં એન્ટ્રી પડી છે આવો જીપડી કાઢો માં ઓલા જેવો તોફાને એક દાયો હજી તો નનકો એટલે કઈ ખબર ન પડે પછી ખબર પડે હા નતા કઈ ગયા રામ બાપા કઈ નામ પાડે હું કઈ કેતા પણ રાકેશ જો હે રાકેશ હા રાકેશ ભાઈ આયા હાલો તેલ નાખ દો જરીક લે લે 2 આંગરામ સોપડી નાખ ને ઉંગળા પાડીને અમે એવું નાનકા છોકરા આવે એટલે તેલ નાખવાનું બે આંગરા ગોરજી નકર હે ટકડું નાખતી ની તેલ માખી જેટલું બધું નાખી દીધું બસ જાજુ ન નાખવાનું બસ સોપડી ખોટું માથું રેઢું થાય ને તો માખ્યું તો આવે પણ આ તો પહેલી વાર ભાઈ આયા કરે એટલે પછી તેલ નાખવું પડે નકર ઉંદેડા પાડે હા લ્યો લે દેવાનજી કડી બાબાને તેલ લઈ તેડો મામા મૂકી જા મતલબ પવન આવે ને થોડો થોડો જો હમણાં રોઈશો કરશે માથું આ થાય બાસોડિયા પી જાય કોણ લાયું મમ્મી આયા એ લે લે ઓલી કે પગજાલો બાંધે બાને બાંધે કડક બા તેલ લે બજાર દેવી બાકી છે લાવો પકડી તેવા દેને બાને લે માં નથી આયા દાદીઓ હે લાવો દેવો ઓલો તો બહુ પગ સલો આ મમ્મી કેમ કરે એ ગાલ એડબા લે લા વાડિયા પડ મને જીપડી કાઢતો ગાયા કા પપ્પા ભાઈ રોજ આવે હે રખડું હા ઈ આયો હોતા રો આયો ને મત મન કીધા એમ કીધું કે લાય તાર પૈન લઈ જાય કીધું લઈ જાય તો બોલ્યું નહીં હે મોહન બાપા એમ કે મોહન બાપા તેલ લે હાલો કડક લોકો નમી જાય હા દેવો આ લે હલો તમારે પગી જાઓ દેવો નહીં તેડકણો હે એટલે બંધ થઈ જાય હવે ન તેડો મમ્મી દી હાલો દેવો વાગ્યા છે 8:30 ને વારું થઈ ગઈ છે કમ્પ્લીટ વારું કરવી આવી જાવ હાલો બા વારું કરવા અહીંયા બે ભાઈ બંધ માથાકૂટ કરતા વારું કરે અમારે આવું હાલતું હોય માથાકૂટ ની દેખાડીએ બધા પેરા થયા એવું લાગે મિક્સમાં આવે બધું મિક્સમાં સેવ ટમેટાનું શાક થયું કોથમીર નાખવું યાદ નહીં નથી હવન કીરો હાલો બાન કઈ બે જવાય હા હાલ હવે મસ્તી ના ગોઠવાઈ ગયો મારે અહીં બેવાનું વાને હોય બેવાનું બે જાવ બા હાલો મિત્રો વારું કરવી આવી જાવ વારું કરી લઈ સેવ ટમેટા શાક ને દૂધ ને છાશ ને બાજરાના રોટલા ને એવું બધું છે આવી જાવ વાંચવાનું ચાલુ જો ચાલો
આમાં જ કઈ તમને કહેવાય નહીં કે હાલો વાંચવા. એટલે હું વાંચું છું. હું વાંચું હું ના સાંભળો કે કુંડી ચોકડીમાં વયો જાવે ને અહીંયા બીક લાગે ફરતી કરી ફર થઈ ગયું હોય ને બીક લાગે. દાડા નહીં કરવાની એવી બીક લાગે છે. હમ. બેંડા હોય યારું હોય પૈસી હોય એવું બધું બહુ નીકળે હમણાંથી આપણે આંજવારે ઓળખી નહીં. લાગે એટલે આપણે હે ને એને સાંભળો થઈ ખબર અહીંયા થઈ બપોરે પછી ત્યાં તું આવી જાય ઉપર હાલ. પાણીના પીરા હોય ને હમ થઈ જાય. અને હું ફળ થઈ ગયું છે ટાંકા અને અહીંયા થોડું અંધારું પડે. બીક લાગે હવે હા, તું યારું દેખાવે કેમેરા લાગો કેમેરામાં આવે ને એથી નહીં જાજુ અંધારું અહીંયા ચાંદામાં જો દેખાય. નથી બીક લાગતી હમ તોય વાય ચાંદામાં જો કેટલાય દિવસે હાથ દેખાણા. ઓલું લાલ ટમકું થાય ને જાટ કરે. એટલે દિવસ ના જો હરખી રીતે પવન હે થોડો વરસાદ આજ આવ્યો નહીં એટલે ભેંસી છે અમારી નિરેશથી બેઠી એટલે તો આ ભેંસી પીસાઈ હક નહીં પડી આ થોડીક ખરાડ થાય કા. કિલ્લા રૂકાઈ ગયા ને બોલા હે ને કિલ્લા રૂકાય જ નહીં આમ એમ થાય કોરા કિલ્લા ક્યાં હે ને માં હાથ પડી ગઈ ત્યાં તો પાછો આવી ગયો આને જ કરી મૂકી બપોર લગી ન હોય વરસાદ. બપોર કાયમ આવે. પછી વરસાદ આવી ગયો ભેંસે જો આજે નિરાંતે આજ બેઠી છે કારણ કે ગારો ન હોય ને એટલે પછી માખી ઓછી હોય એટલે આજ નેણ ખાય ને બેસી ભગોળે ઊભો. તો બસ આજ છે ને આજના વિડીયોમાં આટલું જ હતું બરાબર. કારણ કે હવે સવારે તો આપણે કાલ બીજો બ્લોગ ચાલુ કરશું અને મળશું બીજા બ્લોગમાં. તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં કહેજો. અને હમણાં કે છે ને બ્લોગ એન્ડ કરવાનું તો કાંઈ યાદ જ ના આવતું. બ્લોગ એન્ડ પૂરો કરતા જ નથી એમને ચાલો પૂરો થઈ જાય એવું થાય છે અને થોડો ટાઈમ ઓછો હોય એટલે પછી. તો ચાલો બીજો વિડીયો કોમેન્ટમાં કેવો લાગ્યો અને મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.